મને કેમ બોલાવે? અરે વરદાનજી, આપના રાજના કારોબાર કઈ રીતે ચાલે? અરે ખૂબ સારી રીતે ચાલી રહ્યા છે. આપણી ગાયોને કઈ રીતે નિર્વાહી રહ્યા છે? અરે ખૂબ સારી રીતે નિર્વાહી રહ્યા છે. બાળકોનો અભ્યાસ કેવો ચાલી રહ્યો છે? અરે ખૂબ સારી રીતે ચાલી રહ્યો છે. અરે મહારાજ, આ શું કોઈ દિવસ નહીં, અરે તમારા મોં પર ઉદાસી કેમ દેખાય છે? અરે વરદાનજી, શું વાત કરું? મારી દીકરી નેતલદી 16 વર્ષના થઈ ગયા છે અને તેમના શરીરે ખોળ ખાપણ હોવાથી તેમનું આગું કોણ સ્વીકારશે? એટલા માટે આ ચહેરા ઉપર ઉદાસી છે. અરે હા મહારાજ. હે રમા રમા કહો કે રામ દે, અને હીરા હીરા કહું કે લાલ. જેને જેને મારો પીર ભેટિયા એનાર થઈ ગયા. હે તારો મારા વાડ જોવા, મારા વાડ જોવા, મારા વાડ જોવા લઈ જા મારા બંધા. અનુરા શર્મા મન મોયો
અરે બોલો મહારાજ. આટલા સરસ મજાના ગીત આ કોણ ગાઈ રહ્યું છે? જાઓ જોઈને આવો, જોતા આવો. અરે જોતો. અરે ભાઈ તમે કોણ છો? અરે હું કવિરાજ છું. તો ચાલો અંદર. મહારાજને કવિરાજના પ્રણામ. કવિરાજે પણ મહારાજના પ્રણામ. અરે મહારાજ, આ શું તમારા મુખડા ઉદાસ કેમ દેખાય છે? અરે કવિરાજ, શું વાત કરું? મારી દીકરી નેતલજી 16 વર્ષના થઈ ગયા છે અને તેમના શરીરે ખોડ ખાપણ હોવાથી તેમનું માગું કોણ સ્વીકારશે? એટલા માટે આ મુખડા ઉદાસ છે. અરે મહારાજ, તમારી કુંવરીનું માગું પોકરણગઢ મોકલાવો. ત્યાં અજમલો કુંવર રામદેવ તમારા દુખડા જરૂર ભાગશે. અરે ભરતામજી, એ બોલો મહારાજ. ગોળદેવને બોલાવો. ઠીક છે. હાલ. હે આજે પરદાન બોલાવે ગોળદેવ આવજો રે. અરે અમારા મહારાજાને કામ છે. અરે મહારાજાને ગોળદેવના પ્રણામ. ગોળદેવને મહારાજના તો પ્રણામ. અરે બોલો મહારાજા, અત્યારે અમને બોલાવવાનું કઈ કારણ? ગોળદેવ, પોકરણગઢ જવાનું છે, તમારે માગું લઈ લો. ભલે મહારાજા. પ્રધાનજી, એ બોલો મહારાજ. લીલોડા નારિયેળ અને ગોળદેવને ખર્ચે આપીને રવાના કરો. ઠીક છે. હે આજે હરખે યુગો કે ગોળદેવ આવ્યો રે. આજે હરખે યુગો કે ગોળદેવ આવ્યો રે. હે આજે રાજાને પરદાન માગે ચાલિયા રે. આપણું પેલું પાન અરે લાવ આજે દુકાનમાં હું એકલો છું તો હું મારી શેઠાણીને બોલાવું. શેઠાણી, એ હા બોલો. જગલા રહ્યો. એ તૈયાર થયો છું. હું કામ છે તમારે જ્યાં જવો તો શેઠાણી. ના ના, શેઠાણી ઘડીક ના જોયો તો હું ના પડી જાય છે. શું કામ છે? આ તૈયાર જ છો તમે. કેવું? આવો તમે અહીંયા. શું કામ હે મારું? આવો તું. આવો જલ્દી. ચોકન જ્યાં આ મળ્યો. અહીં મરે આવો. ઓય. ના હોવરા ના થાઓ. હું કામ મારું છે? પછી તમે નહીં કદી મારે એડી પડી નહીં ફરી હતું. વેલો મળ્યો એટલું સારું. તારે કંટાળી ગયો હો. જો મારે શું કંટ્રોલ નાના ખવડાવું છે એટલું બધું. ના ના, એ તો મારા હાથમાં જઈ પીવો તો તમને રે ને તમે રે કોણ? જો થોડી ના હાથા જેવો હો.
અત્યારે ઇજ્જત ના કાઢે તું મારી. કારણ શું તમે કાઢો? અરે ઇજ્જત ના કાઢે ને તું. એ તમને એ ખબર નહીં, એ તો મારો પ્રેમ છે. હું વાર કરું તમને એવો. હા. આ જુઓ તો ખરા મારા ફૂલ જેવા. આ તારો ફૂલ જેવો હો. આ તે મારો આ મારો હો. હેડ હારો ઊંધો તેનું લઈ રાખા. આત્રે બેટા હવે આવે છે સીને સી કરી લો. ઉપર એ તમે જર પર ના હો જાય કોણ? આ કરે તાજો ગુણ થાય. તે હો જય જીનેન્દ્ર. જય માતાજી. આવું આવી પાછું જય માતાજી આવી. તાન હા તમે કેમ બોલાય? ચમ બોલાય ખબર? હા આ બે દખી ત્યાં બે રાખી તો હું હાચું છું નહીં હાચવતી. હાથ બી તાન પંચમ બોલાય ખબર? હા વાત નહીં કરો ને આ બેની. વાતા કરવા જવાનું નહીં આપણા. હોવ તો હા આપણે જેવો અસર કાઢીએ તારા જેવો તમારે જેવો છો ને એવું. અને આજે તો અસર મારા જેવો ગોરો ગોરો કોના જેવો ખબર? ખબર કાઢતો આ લે દો આ બે હા. દાદા જેવો હોય રે. તાન આ દાદા જેવો નહીં, કોણ? રમણભા જેવો. ના ના તમારા જેવો ખોટું ના બોલે. તાન આ એમના જેવો દેખાય. આ રીતે આપણે રણુદા થાય જશું. અત્યારે હાલ જ પણ આપણે એવી વાત હતી કે આપણા ઘરે જો વાંચવાનું ભાગશે, બે કુંવર આવશે ને તો એક રણુદા મૂકશું અને કે આપણે જોડે રાખશું. પણ આ બે આપણા જેવા દીકરા જુઓ તો ખરા. આ ભલે કાઢ્યો રહ્યો પણ આપણો જીવ નહીં. વાંધો નહીં મેકવાનો હો મેકી જવાનો હો. કોણે નહીં મેકવાનો થાય. નહીં જો તમારે તમારે એવું હોય તો જાજો, બોલતા નહીં વતનું ન કોણ મને. હો હા હારે ને આવી એનો તારી સરામાં જતો કરો. એવું હોય તે ચપ્પલ કો બૂટ તો પહેરો. નહીં પહેરવાય ને એવું હોય ઉકાળી બાતા નથી. આટલી વાત છે નહીં. હે ને નો મોટો સંગારે જાય રે પૈસા જતા હો. તો પૈસા તમે જોડે નહીં. નહીં લાયો. આખી જિંદગી ભેગું કર્યું પગરાળાએ. અરે પણ વાપર તો ખરા. હા ખાતામાં પડે. ખાતો પડે. હોવા હોવા તે હા મારે તો ખાવું પડશે નહીં. ચાલ તમે તો જુઓ એક જ કેમ બાકી મેલો. બે અરે કાકા નામ લઈ લેતો. એવું હે જો તાર આવું છે ખાવા લેટ છે તો કહેતા નહીં. નહીં ખાઓ ભૂખ નહીં લાગી. આળસ ખાઈ ના હું તું અંદર બેસી ગયો. શું કરું શું ના કરું. આ તો ખાવું હો. નહીં ખાવ. થાક લાગે છે. કે હું તો ભીલાની ભીલારાણી રે
મધ બેઠી છે તે પણ માખો વિનામ છે. અરે બેન, તમે કામ છો અને ક્યાં જાવ છો? હું કૂતરો હું, આ મારી કૂતરી હે, અને મારા બે લકુડીઓ. અરે કૂતરા તો ચાર પગ હોય, તું કોણ હે? પણ હું છું. એ તો મને ખબર હતી બા હો તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી આ કૃષ્ણ. નહીં, પણ કાળું જોટું હે, કાળું જોટું. એવું ઓવા હા તે તમે તો કણ જાઓ? આપણે તો કઈ જઈએ. આ મોટી યાદ રહેજો. મોટી આદરતીમાં મને ખબર હે. આગળ કલોલજી અમે જે હોય હાથી આજુ કે ને બૈડા મારે હોય ભરાય. જો ને હવે તમારા ઘરમાં હતી એસી હમ. એસી ચાલુ કરી તો ઠંડી વાગતી હમ. તો ફરવા નહીં રહી. એસી હતી. ત્યાં ગલું ને ઓલા હંગાત લાયા. તો ગળું નથી ખાયો? અલ્યા તારી. ઓય તો હું તો કીધું ગલું લે આપ્યા કૂતરી કૂતરો એ અમારો અને અમાર શેઠનો. આ તાર શેઠનો આ શેઠનો ને મારો. એ મારો એક ને એક. આ અને આ ખબર નહીં મને. તે એને એકલો એક જ છે ને તાર. અમારે એને એક એક બેને ખબર નહીં એકબીજાની. બોલે અને એમ કહું હા. તમારો વાઘો તો બતાવો બકરીની હોય કે અરે આના બે જણા બેસીને કરી દો એટલે એનો જેમ મજા આવશે. તું ભીડી જા અને તારી જગ્યાએ હમણાં સુધી ના નહીં જોતી, તું અત્યારે બે જા. તમે હાથ હાથ કહો ને ચોકન જાઓ. શેઠ આપણે તો જઈએ. રસ્તા ઉપર. શેઠ આવું કોઈ પૂછે તો કહી દેવાય. મીરું પાટવું હા, નહીં હું કહેવાનું, તો કહી દેવાય. નહીં કહેવાનું. આ તો જો બાની બેન હા. હું શેઠાણી આ મારો શેઠ હમ. અને આ મારા બે છોકરા હમ. હવે જે દિવસ ને તે વાંચ્યા હતા ને આ શેઠને કહેતી નહીં બસ એટલે બાકા રાખી હતી કેવી કે જો મારા ઘરે વાંચવાનો ભાગ છે ને હા. તો હું ને શેઠાણી નાનો મોટો સંગ લઈ રણુજાની પણ એને ના પાડી કહેવાની હો. એટલે તમે કોણ રસ્તા પૂછે ને કહેવાનું ના કહેવાય છે કહીએ નહીં કહીએ ના ના તારા મેં કીધું હા રે અમે નહીં આવો. કહીએ, પણ એ અમારે શું અમારે રામાપીરની આવો. ને માનતા રાખવી ને. હલો હા. તે મને પણ હંગાથી જાત્રા લેજો મારે આપવું હો. ના હો આમ ઓય સાહેબ બે આખા વાતો કરો. અહીંયા બે જા. તે હું કહું તાર જેવી બાતા હા મારે ખાલી દર્શન જ કરવાના ભગવાન. એવું હો તે હું કહું તમે પાણી રાખ કુવારા તને કેવું લાગે? મને તો એકમ નહીં લાગતું નહીં શેઠો નહીં મંગળસૂત્ર અત્યારે તો બધું જમવાનું જતો રહ્યો. અત્યારે તો બધી જો આપણે અઢી તોલાનું કડિયાળી છે જો 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 આ દેખાય છે ઓ પિત્તળનું હો. તે આ પિત્તળનું હા જો આ અમારા બાપા એમને કરી આપ્યું તો અને આ એમને કરી આપી ત્યાં આવી મારે પાડે હોકું બધું હું ત્યાં ફોડી નાખે હમણાં. આ પાડો દેખાય આ તમને શીશડો ખવડાવી સાહેબ લો. ના એ ફોટો ફૂલાયો. ના તાણા એમનો હે ને એ તો ગોટ વોટ હા તે માને ઠોઠ છે ચાલતા હોય ભોય. હા આ રીતે રણુજામી જગ્યાએ તમારે રણુજા આવું આ તે મને વેદવ ને મારા ભૂતા. એક લઈ આવી હોય ને તાણ બાપા એમાં શું શોખ અત્યારે તું તો ધોડ્યો યાર. તારા શેઠવાણી જોજો. હા તે મારો. આવું ના કહેવાય આય મારી મૂળ ને આય તારા મારી ઉતી કરી. આપણે કેવું ક્યાં કરે? એટલે તો કે ઘરમાં મારું યાદ પણ હું કહું, હા તમે અહીંયા ઉભા રહો અને હું મારા ભીલના જોડે રજા લઈ આવું. એ પહોંચ્યો ભીલ એ રહ્યો મારા એની રજા લેવી પડે મારો બૈરો તોડી નાખો. એ તારા મારા છોકરો પૂછવાનું કેવો અરે મારા ઘરવાળો કોક કોણ? હા પાહો તમાર હો તારા કેટલા હો એ પેજો પૂછ્યો છે હું. હોવે. એટલે હું એની રજા લઈને આવું હોય ને તો નહીં ભરે જો. અને તડકાના બેને સોય ગયા એટલે તડકે જઈ પાડ્યું. હા શેઠ આમનો વિશ્વાસ ને લેડો આપણે આગળ
એ જાગો જાગો ને મારા દિયા જગડે તમારી અરે ભીડ ઓ ભીડ અરે ભીડ અરે કોઈ ભીડા ને તમામ વિડિયો છે કોણ દિવસ ના ઉજાગરા તા ખબર નહીં આ રોજ હોય કન મોટી આદરેજ માં આવું એવું હે? બોલ તમ જગાડે મળતી વખત ડુંગરામાં હા એક શેખર શેઠવાણી જાત્રા જતો હતો ને બે નેનો ગલુડિયો વહાણ હતો એવું હોવા તે આપણે ગલુડિયા લેવા જઈશું તારી વાત તો અમને કાલે હમણાં હા બોલ ના ફરતો નહીં હા બોલ એટલે જાત્રા જઈને કે હું એવું કઈ આવ્યું ખબર હે? હું કઈ ના આવ્યું તો મારે જાત્રા આવું ને હું અને એમના જોડે નાના દાગીના પહેરેલા ભાગી જઈ એવું હે? એટલે મારી દોસ્ત બગડી હા હોવો તો બતા. હું તને ખાડીના જોડે બહારું કાઢીને તને હજ્જો ઉકળવા આવીશું એવું હે? હોવો એટલે અમે જાત્રાએ જઈએ ને હમ. એટલે તારે પીછો કરવાનો ને આપણામાં મત છે ને બધી પાછું આખો પીવાનું એવું હે? તારે લઈ લેવાનું છે તો તને હું ને બધું બોલ હો ને? હા જા તો રે અમે જાત્રા જઈએ ને તારે પીછો કરવાનો હા રે હે તારો મારા વાડ જો મારા રોમ આપણે ઘણી વાર બેઠ્યા થોડું આગળ આવ્યા તો પેલા લોકો તો આયા નહીં આપણે આપણી રાહ જોવી નથી જવું છે હવે અલ્યા હલકારો ગાણી જાવું છે રણો જા. હલકારો ગાણી જાવું છે રણો જા. રણો જાણા રમા પીરણે હળવાય રણો જા. ગરબા ગાવા નહીં જતા એવું હતું તારા હું કહું તાર મોટું ગુંચા દેખરી તમે હું નામ પાડી તું સારું સમાજ સારું છોટું હા આઈ જઈ તું
લે આ નહીં હારી હા હું કહું અને તારા હવે જતો રહ્યો જલેબી કાઢી હતી નાખતો તે મારો ભોગવો લઈ ગયો અને આ તો હા હું એમ કહું તું બહુ હારી હું અને આ તારે આ રહી ને આ તો નહીં હારી તે મને ઘેર ને ઘેર આવો ને રોડ કરશો હા આવું હોય છે આઈ નહીં હું મોર હેડું બહેડાથી અને આ બે તો ને તે ગલી પછી કરો તારા ભજન કોણ આપણે શું કરે એવું તારું શું? તું એમની તો તને મારી ના દે ને તારા જુઓ એવું હોવા તે આવું ધારો પછી હું જો જાય આવું ના કહેવાય મારી દે કોઈને શીખવા કરવો પડશે શેઠ આગળ બોલો ખબર હે ને તારા શું અને તે લગે શરમ કર ઘસા કરાતી જિંદગી તારું એમ નહીં આખી જિંદગી બળતરા કરી તું કઈ જઈ અને ભગવાને બે દિવસ છોકરા લે એમાં આ ભંગ પડાવાઈ ચોકણ સપાય રે એ જા હાલે તૈયારી બસ છે એવું હે હોવે. તો એમને બોલાવું હમણાં ઘરવાળાને જોઈ લઉં એટલે આવશે ને તો એટલા કરીએ હો અરે ઓ મેલિયા ની ડાડે બેઠું ભૂતાના દુકાન બોલે રે ભૂતાના દુકાન બોલે અરે અમિતાભ બચ્ચન છે હવા હમણાં સોચે ભાઈ હો ભાઈ એમને ચોકડ ગપાસ અરે હોય ને તે ટાયર ખોલવાનું પંચર બનાવો ને તે સર બેસતા નહીં હોવા નકર કાળું થાય પરિણામમાં કબડ્ડી રમે છે હંમેશા માટે જાત્રા કરવા ખબર નહીં આ પાટણ દૂર જાય અને આખું તો બાવળે થળિયા જેવું અરે બાવે થઈ તમ કઈછી તકુટ તારા ઘરવાળું ખબર નહીં એવું હે મારા જીજુ હે તેની નાટક કરી છે તું તો ખરી આ તો મારા આડુભાઈ લેવા કરી આ તો બે હાડું થઈ ગયા અને હમણાં હોતે એ તલવાર લઈને તો મારે આ કાળા જોટા બરાબર જ લ્યો એમ નહીં હા. એમને હાથમાં ભંભર્યા જેવું ચક્કુ એવું મોટું રાખો તો ખબર પડશે આ 5 મિનિટ પછી હાય હાય તો અમે લોકો નહીં એ રહ્યો ને ચોકડી આવે તને શીવા હા હોવા આની ઝૂલ મેલી બધી જો લાવીઓ બાર નાખ આગુ પાછું હોય ને તો આપણે ભાડું પાછળ થાય અને મેં ખાતા નહીં ખાતું છે. અરે હું શું કરું એમના ટીવી સાથે રીતે ફરવાને ચરી ઉપર આયા કારણ અને મોડ શરીર ભર્યું અને આય ભર્યા એવા બે મોટા પડ્યા હું તો શું તો કરું કરે મારા બે કારણ આ જેવું લાગે એ તો ના હોય એવા છોકરા હોય ને કારણ અને મારો તો બાપ તો પડ્યો રે શું કરવાનું કારણ હું એ તો માં તમે કબડ્ડી તો એ રમો બધું લેવા હા હું લેવા એ એની કોટમરીએ આ બધું અમે જોઈએ ના વાળા લે શીખા પણ તારા બાપનો જોર આવી હો મને જોડી આવી પણ હમણાં હું નો આવી કાળા છોટા હમણાં તેત્રી જીવ મને હમણાં જો તને નતું કીધું ના કઈ હું ના કહું
જવાનું હોય હા. ચેત્રીજું કાઢું છોટું મેલ લે અરે તમારે લેવું હોય લઈ લેવું પણ આવ ક્યાં જાય એ ભીલ ઓ ભીલ કારા ભીલ તમને કહું ભીલ તમે કશું પડું લડશે એટલે કશું ના કરશો ના મેળ પડો ત્યારે તો દયા નહીં આપતી નહીં પડે. તને નહીં ગમતા એ રાય અરે ભીલ એમ કરો આ બધું લઈ લો અને મને આપી દો હા બરાબર લઈ જાઓ પેલા નહીં જોતો અમે તો રોજ ઘસકાવા નહીં જોતો એ હું કરો લે આ ભીલડા અરે આ જોજે સીધી ને લઈ જાય ને અરે સત્યાનાશ જાય તારું ઓ કાળા છોટા તારો કદી નહીં હારું થાય ઓ બાપા આ નકલી બાપા અસલી નહીં પંચાયત બનાવવાનું તું તારા થોડું પંચાયત બનાવે અરે રણુજાના રાજા અજવાલ જીના બેટા વીરા રે